સુરતના ઉધના વિસ્તારમાં ગટરની લાઇનમાંથી લાલ રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવતા રસ્તાઓ લાલ થઈ ગયા હતા, જેથી વરસાદની આડમાં ગટરમાં કેમિકલ છોડાયું હોવાની આશંકા વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સુરતના ઉધના વિસ્તારમાં પર્યાવરણને સાથે રમત રમાઈ રહી હોય તેમ નાયરા પેટ્રોલ પંપ સામે ઝોડિયો શોરૂમ પાસે ગટરની લાઇન ઉભરાતા લાલ રંગનું કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું। ભારે વરસાદના લાભને લઈ ઔદ્યોગિક એકમ દ્વારા ગટરમાં કેમિકલ છોડવામાં આવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફેલાતા સ્થાનિક લોકોમાં ભય અને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે આ પ્રકારની બેદરકારીથી પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે। ઘટનાને લઈ હવે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।